નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 11 કોમર્સ, વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. મિત્રો, આજના વિડીયોમાં આપણે નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન તેની આપણે ચર્ચા કરીશું. મિત્રો, આજે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ આવી ગયો છે, જેમાં ખૂબ જ ઝડપથી પરિવર્તન ઉદ્યોગ જગતમાં થવા લાગ્યો છે. અને ધંધાનો જો વિકાસ કરવો હોય તો ધંધાકીય એકમમાં લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ દિવસે દિવસે વધતી જાય છે. તો આવા સંજોગોમાં લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે જુદા જુદા નાણાકીય સંસ્થાઓની મદદ પણ હવે લેવામાં આવતી થઈ છે, જેથી આ નાણાકીય સંસ્થાઓ પાસેથી મૂડી મેળવીને ઔદ્યોગિક જગતનો વિકાસ થઈ શકે છે. બરાબર, તો આપણે હવે એવી જ કેટલીક નાણાકીય સંસ્થાઓ છે કે જેમની પાસેથી નાણાં મળી શકે એમ હોય તો તેવી નાણાકીય સંસ્થાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ આપણે હવે નાણાકીય સંસ્થાઓ. વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે પરિવર્તનો થવાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ વધ્યો છે. તેમની લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધી છે. વૈયક્તિક રોકાણકારો અને વ્યાપારી બેન્કો આ જરૂરિયાત પૂરી પાડી શકતા નથી. મિત્રો, જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રોમાં જેમ જેમ આપણે આગળ વધતા જઈએ છે, તેમ તેમ પરિવર્તન પર ખૂબ ઝડપથી આવતું ગયું છે અને ધંધાનો વિકાસ થતો ગયો છે. ધંધાનો વિકાસ થાય એટલે ધંધાનો વિસ્તાર ધીમે ધીમે વધવા લાગે છે. અને ધંધાનો વિસ્તાર જેમ જેમ વધતો જાય તેમ તેમ ધંધાકીય એકમને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પણ વધે છે. તો આવા સંજોગોમાં જ્યારે ધંધાને લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત વધે તો તેવા સંજોગોમાં વૈયક્તિક રોકાણકારો છે કે પછી વ્યાપારી બેન્કો છે, આવી જરૂરિયાતો પૂરી પાડી શકતા નથી. તેથી લાંબા ગાળાની મૂડીની જરૂરિયાતને પહોંચી વળવા માટે દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓની જરૂરિયાત ઉદ્ભવી છે. તો જોઈએ હવે આપણે આગળ. મિત્રો, ભારતમાં આઝાદી પછી પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થઈ એ તમે સૌ કોઈ જાણો છો. અને ભારત દેશની અંદર પંચવર્ષીય યોજનાઓની શરૂઆત થતાં ઔદ્યોગિક વિકાસ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જાહેર ક્ષેત્ર અને બીજું છે ખાનગી ક્ષેત્ર ઊભા થતા ઔદ્યોગિક એકમોને એટલે કે ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. મિત્રો, અહીં શું છે કે ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી પંચવર્ષીય યોજનાઓ શરૂઆત કરવામાં આવી હતી અને તેમાં ઔદ્યોગિક વિકાસની ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. અને તેમાં પણ જાહેર ક્ષેત્ર અને બીજું ખાનગી ક્ષેત્ર. એ જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્રમાં જે ઉદ્યોગો છે એ ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા નાણાકીય સંસ્થાઓની સ્થાપના કરવામાં આવી છે. સાથે સાથે નાના અને મધ્યમ કદના જે એકમો છે એટલે કે ધંધાકીય એકમો એમને પણ નાણાકીય સહાય મળી રહે તે ઉદ્દેશથી રાજ્ય નાણાં નિગમોની પણ સ્થાપના કરવામાં આવી છે. તો મિત્રો, આપણે હવે જોવા જઈ રહ્યા છે કે લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત પૂરી પાડી શકે તેવી કેટલીક મુખ્ય નાણાકીય સંસ્થાઓ કઈ કઈ છે તો ધ્યાનથી તમે જોજો. પહેલી નાણાકીય સંસ્થા જેને આપણે IFCI તરીકે ઓળખીશું એટલે કે ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એટલે કે ગુજરાતીમાં આપણે એને કહીશું ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ. મિત્રો, પરીક્ષામાં ફૂલ ફોર્મમાં આ બધા પૂછાય છે. IFCI, IDBI, ICICI, GSFC, પછી GIIC, આ બધા જે નાણાકીય સંસ્થાઓ છે આ બધી નાણાકીય સંસ્થાઓના ફૂલ ફોર્મ પરીક્ષામાં પૂછાય છે, તેથી તમારે ધ્યાનમાં રાખવું. અને નાણાકીય સંસ્થાઓના નામ આપો એ રીતના પણ પ્રશ્ન પૂછાય છે, તો તમારે ધ્યાનમાં રાખવું પડશે. ઓકે, પહેલું છે ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમ એટલે કે IFCI, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. બીજું IDBI એટલે શું તો ભારતીય ઔદ્યોગિક વિકાસ બેંક.
જેને આપણે IDBનું ફૂલ ફોર્મ જોઈશું, ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. ત્રીજું, ભારતીય ઔદ્યોગિક શાખ અને રોકાણ નિગમ એટલે કે ICICI ઇન્ડસ્ટ્રીયલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ચોથું છે ગુજરાત રાજ્ય નાણાકીય નિગમ એટલે કે GSFC, ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન. પાંચમું છે ગુજરાત ઔદ્યોગિક રોકાણ નિગમ એટલે કે GIIC, ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન. મિત્રો, આ બધા છે નાણાકીય સંસ્થાઓ જેમના નામ તમારે યાદ રાખવા પડશે, પરીક્ષામાં પૂછાય છે. હવે આ બધા જે નાણાકીય સંસ્થાઓના નામ આપણે જોઈ ગયા મિત્રો, તો એ કયા કયા કાર્યો કરે છે તે આપણે જોવાના છે. તો મિત્રો, આ બધી નાણાકીય સંસ્થાઓ છે IDBI, GSFC, ICICI. મિત્રો, આ બધી નાણાકીય સંસ્થાઓ છે જેમનું કામ છે કંપનીઓને, ધંધાકીય એકમોને જરૂરિયાતના સમયે પૂરતા પ્રમાણમાં નાણાં પૂરા પાડવા. બરાબર? તો કઈ રીતે નાણાં પૂરા પાડે છે તો એ નાણાકીય સંસ્થાઓના કાર્યો જોઈશું. તો પહેલું કાર્ય છે શેર ખરીદીને. તમે જાણો છો મિત્રો કે કોઈ પણ કંપનીને સ્થાપવી હોય તો શરૂઆતમાં કંપની શેર બહાર પાડીને મૂડી મેળવે છે, અને જે કંપની શેર બહાર પાડીને મૂડી મેળવવા માગતી હોય તો હંમેશા તેને શરૂઆતમાં તકલીફ એ રહે છે કે શું એના શેર વેચાઈ જશે ખરા, શું જાહેર જનતા એના શેર ખરીદશે ખરા. તો તેવા સંજોગોમાં આવી કંપનીઓના શેર ખરીદી લેશે. કોણ ખરીદી લેશે? તો નાણાકીય સંસ્થાઓ આવી કંપનીઓના શેર ખરીદીને કંપનીઓને નાણાં પૂરા પાડે છે. બરાબર? કેવી રીતે નાણાકીય સહાય કરે છે મિત્રો? તો આવી નાણાકીય સંસ્થાઓ કંપનીઓના શેર ખરીદીને કંપનીઓને નાણાં પૂરા પાડે છે અને એવી રીતે મદદ કરે છે. બરાબર? તો જોઈએ આપણે પહેલું કાર્ય છે નાણાકીય સંસ્થાઓનું. નાણાકીય સંસ્થાઓ કંપનીઓને સ્થાપના વખતે શું? નાણાકીય સંસ્થાઓ કંપનીઓની સ્થાપના વખતે તથા આધુનિકીકરણ કે વિસ્તરણ માટે બહાર પાડેલ શેર ખરીદીને મદદ કરે છે. ઉપરાંત બાંહેધરી પર આપે છે. બીજું, લોન આપીને નાણાં પૂરા પાડે છે. મિત્રો, પહેલું કાર્ય કયું છે? તો આવી નાણાકીય સંસ્થા કંપનીને શેર ખરીદી લે છે અને બદલામાં નાણાકીય મદદ કરે છે. અને બીજું શું છે? તો નાણાકીય સંસ્થા કંપનીને પૂરતા પ્રમાણમાં લોન આપીને નાણાં પૂરા પાડે છે. જોઈએ આપણે, નાણાકીય સંસ્થાઓ ધંધાકીય એકમોને લાંબા ગાળાની તારણ લઈને લોન પૂરી પાડે છે. તારણ એટલે સિક્યોર લોન કહેવાય મિત્રો, એમાં જેમાં કંઈ પણ મિલકતો ગીરવે મૂકવાની હોય છે કંપનીએ. ઉપરાંત કેટલીક વખત વિશિષ્ટ સંજોગોમાં જરૂરિયાત હોય તો ધંધાકીય મિલકતો ઉપરાંત વ્યક્તિગત મિલકતો પણ તારણમાં લેવામાં આવે છે. આગળ છે તકનીકી સેવાની સીધી ચૂકવણી. મિત્રો, ઘણી વખત કંપની એવી હોય છે કે કંપની સારો એવો વિકાસ કરી રહી હોય છે, કંપની પાસે ઘણા બધા કૌશલ્ય આવડત પડેલી છે, પરંતુ નાણાં પૂરતા પ્રમાણમાં હોવા ન લીધે, એટલે કે કંપની પાસે નાણાં પૂરતા પ્રમાણમાં ન હોવાથી અથવા નાણાંની અછત વર્તાતી હોવાથી જે બજારમાં જે તકનીકી છે એ તકનીકી મદદ લઈ શકતા નથી. તો તેવા સંજોગોમાં નાણાકીય સંસ્થા શું કરે? નાણાકીય સંસ્થા તકનીકી મદદ પૂરી પાડે છે, એટલે કે તકનીકી સેવા પૂરી પાડતી જે સંસ્થાઓ છે બજારમાં, એને સીધી નાણાંની ચૂકવણી કરીને કંપનીને મદદ કરે છે. જોઈએ આપણે આગળ, ધંધાકીય એકમોને કેટલીક વાર તકનીકી અને નિષ્ણાત સેવાની મેળવવાની માટે મોટી રકમ ખર્ચ કરવો પડતો છે. તે માટે કંપનીને સેવા ઉપલબ્ધ કરાવે છે અને તે અંગેની ચૂકવણી નાણાકીય સંસ્થા સીધી કંપની વતી તકનીકી કંપનીને કરે છે અને આ રીતે મદદ કરે છે. આગળ, બાંહેધરી પૂરી પાડવી. ધંધાકીય એકમોના જામીન બનીને અન્ય નાણાકીય સંસ્થાઓને સલામતીની ખાતરી આપે છે. આમ પરોક્ષ રીતે કંપનીઓને નાણાં મેળવવામાં મદદ થાય છે. મિત્રો, અહીં શું છે કે ઘણી વખત કંપનીને નાણાં જોઈતા હોય તો સામેવાળી વ્યક્તિ પાસેથી નાણાં જોઈતા હોય તો ત્યાં જામીનગીરી મૂકવી પડે. જામીનગીરી તરીકે મૂકે તો જ નાણાં મદદ મળી શકે છે.
પરંતુ આવા સંજોગોમાં નાણાકીય સંસ્થાઓ બાંહેધરી પૂરી પાડે છે, ગેરંટી આપે છે, જામીન બને છે અને ત્યારબાદ આવી રીતે પરોક્ષ રીતે કંપનીને નાણાકીય મદદ કરે છે. અન્ય સેવાઓ, નાણાકીય સંસ્થાઓ કંપનીના સ્થાપનામાં મદદ, બજાર સંશોધન, વિદેશી બજારોની માહિતી મેળવી સેવાઓ પણ આપે છે. મિત્રો, હવે આપણે આગળ જોઈશું વ્યાપારી બેંકો. મિત્રો, ટૂંકા ગાળાની કાર્યશીલ મૂડી પૂરી પાડવામાં વ્યાપારી બેંકોનું સ્થાન ઘણું મહત્વનું છે. દેશના વેપારીઓ કે ઉદ્યોગો પોતાની કાર્યશીલ મૂડી જરૂરિયાત સંતોષવા માટે મોટાભાગે વ્યાપારી બેંકો ઉપર આધાર રાખે છે. જાહેર જનતા પાસેથી સ્વીકારેલી થાપણોને વ્યાપારી બેંકો ધંધાકીય એકમોને શું કરે છે? ધિરાણ કરે છે. અને આ ધિરાણ મુખ્યત્વે 3 રીતે થઈ શકે છે: લોન દ્વારા, કેશ ક્રેડિટ દ્વારા અને ઓવરડ્રાફ્ટ. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ને મિત્રો કે ધિરાણ કઈ રીતે થઈ શકે છે, કેટલી રીતે? 3 રીતે: લોન, કેશ ક્રેડિટ અને ઓવરડ્રાફ્ટ. તેમાં પહેલું આપણે જોવા જઈ રહ્યા છે, કયું છે પહેલું? લોન. બરાબર, તો લોન જોઈશું આપણે. હવે લોનની અંદર વ્યાપારી બેંકો લોન દ્વારા ધંધાકીય સંસ્થાઓને ધિરાણ આપે છે. જે બેંકના નીતિ વિષયક નિયમો છે, જે બેંકના નીતિ નિયમો અનુસાર હોય છે, તે માટે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત, નાણાં પરત કરવાની શક્તિ, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો તથા ધંધાની નફાકારકતા કેવી છે વગેરે બાબતોની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ લોન આપવામાં આવતી હોય છે. લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરવે મૂકવામાં આવે છે. મંજૂર થયેલ લોનની રકમ પર નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. લોનની રકમ નક્કી કરેલ હપ્તામાં અથવા એક સાથે પણ પરત કરી શકાય છે. મિત્રો, પહેલું વ્યાપારી બેંક છે તો એનું મુખ્યત્વે 3 રીતે ધિરાણ થાય. પહેલું કયું? લોન દ્વારા. ને આ લોન કઈ રીતે આપવામાં આવતી હોય છે? તો દરેક વ્યાપારી બેંકના કેટલાક નીતિ નિયમો હોય છે, તેને ધ્યાનમાં રાખીને લોન આપવામાં આવતી હોય છે. કઈ રીતે? તો મોટાભાગે ધંધાકીય એકમની નાણાકીય જરૂરિયાત કેટલી છે, કેવા પ્રકારની છે, શું ધંધાકીય એકમની નાણાં પરત કરવાની શક્તિ સારી છે કે નબળી છે, પાછલા વર્ષના વાર્ષિક હિસાબો એના કેવા છે, ધંધાકીય એકમની નફાકારકતા કેવી છે, આ દરેક બાબતની યોગ્ય ચકાસણી કર્યા બાદ જ લોન આપવામાં આવતી હોય છે. અને લોન આપતી વખતે ધંધાકીય એકમની મિલકતો ગીરવે મૂકવામાં આવતી હોય છે. મંજૂર થયેલ લોનની રકમ પર વ્યાજ ચૂકવવું પડે છે અને હપ્તા નક્કી કરેલા હોય છે. હવે આપણે જોઈશું કેશ ક્રેડિટ. મિત્રો, વેપારી બેંકો કે ઉદ્યોગોને જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર થાય એને કેશ ક્રેડિટ કહેવામાં આવે છે. ધંધાકીય એકમ જેટલા પ્રમાણમાં, જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. મિત્રો, પરીક્ષામાં વિભાગ બીમાં કેશ ક્રેડિટ આ પ્રશ્નો પૂછાય છે. કેશ ક્રેડિટ એટલે શું? તો તમારે શું જવાબ લખવું પડશે કે બેંક વેપારીઓ કે ઉદ્યોગોને ધંધાકીય જરૂરિયાત માટે માલ સ્ટોક કે અંગત મિલકતોની જામીનગીરી પર જે રકમ મંજૂર કરે તેને કેશ ક્રેડિટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું ઓવરડ્રાફ્ટ. મિત્રો, બેંક વેપારી કે ધંધાદારી સંસ્થાના ચાલુ ખાતામાં જમા રકમ હોય તેના કરતાં અથવા ચાલુ ખાતામાં શિલ્લક હોય તેના કરતાં નક્કી કરેલ મર્યાદામાં વધુ રકમ ઉપાડવાની સગવડ આપે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. બીજા શબ્દમાં કહેવું હોય તો બેંક દ્વારા વેપારી કે ધંધાકીય સંસ્થાને તેના ચાલુ ખાતામાં જમા રકમ કરતાં વધુ રકમ ઉપાડવાની જે સગવડ પૂરી પાડે છે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. મિત્રો, વેપારી કે ધંધાદારી સંસ્થા પોતાની અંગત શાખ કે જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે. ધંધાદારી એકમે જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કર્યો હોય તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. હવે આપણે આગળ જોઈશું મિત્રો વેપારી શાખ. મિત્રો, વેપારી શાખમાં જોઈશું વેપારી શાખ અથવા તો ધંધાના લેણદાર. મિત્રો, ધંધાકીય એકમોને કાચો માલની જરૂર પડે છે, તૈયાર માલની કે અન્ય સાધન સામગ્રીની પણ જરૂરિયાત હોય છે.
ધંધાકીય એકમને શાની જરૂર હોય મિત્રો? કોઈ પણ ધંધાકીય એકમ હોય એને શરૂઆતમાં કાચા માલની જરૂર પડે છે, તૈયાર માલની કે પછી અન્ય સાધન સામગ્રીની જરૂરિયાત હોય છે. તો આવા સંજોગોમાં ઉત્પાદકો કે વેપારીઓ પાસેથી અમુક સમયની શાક પર ખરીદી એટલે કે ઉધાર ખરીદી કરીને કાર્યશીલ મૂડી ઊભી કરવામાં આવતી હોય છે. આમ ધંધાના લેણદારો સીધી રીતે મૂડી પૂરી પાડતા નથી, પરંતુ માલ કે સેવા ઉધાર આપી પરોક્ષ રીતે મૂડીની જરૂરિયાત સંતોષે છે. આગળ છે આંતર કંપની થાપણો. સામાન્ય રીતે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડી પૂરી પાડે છે અથવા મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આંતર કંપની થાપણ કહે છે. મિત્રો આમાં શું છે? આંતર કંપની થાપણ કોને કહેવાય? તો જ્યારે એક કંપની જ્યારે બીજી કંપનીને મૂડીની જરૂરિયાત હોય ત્યારે થાપણ સ્વરૂપે જે રકમ આપે તેને આપણે આંતર કંપની થાપણ કહેવાય છે. મોટાભાગે આવા વ્યવહારો શાસક અને ગૌણ કંપની વચ્ચે થતા હોય છે. વ્યાજનો દર મુદત કરાર દ્વારા નક્કી થાય છે. અન્ય પ્રાપ્તિસ્થાનો કરતાં સરળતાથી ધિરાણ મળી રહે છે. મિત્રો હવે આપણે જોઈશું તફાવત. કયો છે તફાવત? માલિકીના ભંડોળ અને ઉછીના ભંડોળ. તો તેમાં પહેલો તફાવત છે અર્થ. માલિકીના ભંડોળ એટલે શેર હોલ્ડરો દ્વારા રોકવામાં આવતા નાણાંને શું કહેવાય? માલિકીના ભંડોળ. બીજી બાજુ ઉછીના એટલે નાણાંના અન્ય પ્રાપ્તિસ્થાનો પાસેથી ઉછીના નાણાંનું ધંધામાં રોકાણ કરે તેને ઉછીના ભંડોળ કહે છે. એના પ્રાપ્તિસ્થાન કયા છે માલિકી ભંડોળના અને ઉછીના તે જોઈએ. તો પ્રાપ્તિસ્થાન છે ઇક્વિટી શેર દ્વારા નફાનું ધંધામાં પુનઃ રોકાણ, ઘસારા ભંડોળ, અનામતો જે માલિકીના ભંડોળ છે. હવે આપણે આગળ જોઈશું ડિબેન્ચર. વ્યાપારી બેંક નાણાકીય સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત નાણાં કરી શકાય છે. વળતર. માલિકીના ભંડોળ પર વળતર તરીકે શું મળે? ડિવિડન્ડ. શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે છે, જ્યારે અહીંયા નિશ્ચિત દરે વ્યાજ ચૂકવવું પડે છે. ક્યાં? ઓછીની મૂડીમાં. વળતરનો દર. માલિકીના ભંડોળ પર વળતરનો દર અનિશ્ચિત હોય છે, જ્યારે ઓછીના ભંડોળ પર વળતરનો દર કેવો હોય? નિશ્ચિત હોય છે. આગળ જોઈશું આપણે મૂડી પરત. મિત્રો માલિકીની મૂડી સૌથી છેલ્લે પરત કરવામાં આવે, જ્યારે ઓછીની ભંડોળ માલિકીના ભંડોળ પહેલાં પરત કરવામાં આવતા હોય છે. મિત્રો અહીં આ ચેપ્ટર કમ્પ્લીટ થાય છે. તમારે હોમવર્કમાં આજે જે મુદ્દા ચાલી ગયા છે આ વિડીયોમાં એ તમારે લખવાના થશે. બરાબર?